ગુડ મોર્નિંગ દોસ્તો, રંગીન જિંદગી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે એક હૃદયસ્પર્શી વાર્તા માયા. હિમાચલની એક સ્ટોરી છે જેમાં એક નાની માં અને એક પૌત્રીની વાર્તા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હિમાલયની બરફાચ્છાદિત પર્વતમાળાની વચ્ચે વસેલા નયનરમ્ય ગામની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જિદ્દી ડાયરેક્ટરે ફરમાન કર્યું હતું કે 10 દિવસમાં સ્કૂલ ફીઝ નહીં ભરી હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ દેવામાં નહીં આવે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. માયા નામની પહેલા ધોરણમાં ભણતી માસૂમ બાળકીની વૃદ્ધ નાનીમાના કરચલીવાળા ચહેરા પરથી વિષાદની રેખાઓ તદ્દન સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થઈ રહી હતી. નિત્યક્રમ પ્રમાણે ગામના સરપંચના ખેતરમાં શ્રમ કાર્ય માટે જતા જતા એ વૃદ્ધા વિચારોના ચકડોળે ચડી. માયા તેની ત્યક્તા પુત્રીની પુત્રી હતી. તેની પુત્રી 7 વર્ષ પૂર્વે એક ડ્રાઈવર સાથે ભાગી ગઈ હતી. પછી તેનો પતો નહોતો. પોતાની પૌત્રીને આ વૃદ્ધા પેટે પાટા બાંધીને પણ ભણાવી ગણાવીને એક સારી નાગરિક બનાવવા માંગતી હતી. વૃદ્ધા વિચારે છે કે હું 5000 ટર્મની ફીઝ કઈ રીતે ચૂકવીશ? મારી પાસે નથી બચત કે નથી જમીન. સરપંચ પાસેથી અગાઉ 3000 રૂપિયા ઉધાર લઈ ચૂકી છું. રહેવા માટે માત્ર એક ખોરડું, ફાટેલા તૂટેલા જર્જરિત વસ્ત્રો, હાડલા અને માયાના તૂટેલા રમકડા. આ હતી વૃદ્ધાની મૂડી. વિચારોના વમળમાં અટવાયેલી આ વૃદ્ધા મંથર ગતિએ ખેતરે પહોંચી. દાતરડાથી ઘાસ વાઢતા એને એક વિચાર આવ્યો. હું મોટા સાહેબની વિનંતી કરું તો? અને એ વિચારથી એનો તણાવ હળવો થયો. દાતરડું એક કોરે રાખીને એણે સ્કૂલની વાટ પકડી. સ્કૂલના ગેટ બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડને વિનંતી કરીને અંદર જવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. નિરાશ થઈને ત્યાં જ બેસી ગઈ. માયાના અંધકારમય ભવિષ્યના વિચારોએ તેને જકડી લીધી. 10 મિનિટ બેસીને એણે ખેતર તરફ જવા પગ ઉપાડ્યા. એની ઝાંખું દેખતી આંખોમાં જળજળિયા આવી ગયા. એણે એક નિશ્વાસ મૂક્યા. વૃદ્ધા રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવા લાગી. પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારનો હોર્ન એને ન સાંભળ્યો. એક જોરદાર અવાજ સાથે બ્રેક કરેલી કારના બોનટ સાથે અથડાઈ ફંગોળાઈને રસ્તાની બાજુમાં આવેલા માઇલસ્ટોન સાથે પટકાઈ. કારમાંથી ઉતરીને ચાલક વૃદ્ધા પાસે ધસી ગયો. એણે જોયું કે વૃદ્ધાના કપાળેથી લોહી વહી રહ્યું હતું. એ બેહોશ પડી હતી. રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. ત્વરિત ગતિથી ચાલકે વૃદ્ધાને ઉઠાવી અને કારની પાછલી સીટમાં અન્યોની મદદથી સુવડાવી. શું થયું સાહેબ? બહુ વાગ્યું છે? જવાબ આપવાની દરકાર કર્યા વિના કાર ચાલકે કાર રેફરલ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી. થોડી જ ઘડીઓમાં વૃદ્ધા આઈસીયુમાં એડમિટ થઈ ગઈ હતી. 2 કલાક બાદ ભાનમાં આવીને એના પહેલા શબ્દો હતા, માયા, માયાની ફીસ. કાર ચાલક જે અત્યાર સુધી વ્યગ્ર હતો તે ચોંક્યો. સ્કૂલ ફીસ? એ બબડ્યો. માયા કોણ છે? એણે સાથે રહેલા સ્ટાફને પૂછ્યું. જવાબમાં સ્ટાફ મેમ્બરે આખું વૃત્તાંત જણાવ્યું. કાર ચાલકે વૃદ્ધાના હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, માયાની ચિંતા ના કરશો. વૃદ્ધાની આંખોમાં ચમક આવી. કાર ચાલક બીજો કોઈ નહીં પણ સ્કૂલનો તગલખી ડાયરેક્ટર ખુદ હતો. વૃદ્ધા મહાપરાણે 2 હાથ જોડી કૃતજ્ઞતા વ્યક્ત કરવા લાગી. એના ચહેરા પર સંતોષનો ભાવ તરવરી રહ્યો હતો. સર, આપણી સ્કૂલમાં આવી 25 માયાઓ છે, સ્ટાફે કહ્યું. 1 પખવાડિયા બાદ વૃદ્ધાની નિયુક્તિ શાળામાં કેજી વિભાગમાં આયા તરીકે કરી દેવામાં આવી. માયાની ફીઝ માફ થઈ ગઈ. ડાયરેક્ટરનું હૃદય કૂણું પડ્યું. તેણે નોટિસ પરત લીધી. મિત્રો, દેશમાં આવી ઘણી બધી માયાઓ છે અને ઘણી માયાની વૃદ્ધ નાની માઓ પણ છે. આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ. એ સંદેશ લઈને આ વાર્તા રજૂ કરી છે. પ્લીઝ વિચારજો અને તમારી આસપાસ કોઈ આવું શિક્ષણથી વંચિત થવા જઈ રહેલું બાળક હોય તો જરૂર એને શાળાની ફીસ ભરવામાં મદદ કરી પરમાત્માના શુભાશીષના પાત્ર બનજો. જય હિન્દ, વંદે માતરમ.